વલસાડ જિલ્લાના વાપીમાં ફરી એકવાર ચકચારી ઘટના સામે આવી છે। વાપીના ગીતાનગર વિસ્તારમાં રેલવે ફાટક નજીક એક યુવાનની હત્યા થઈ છે। ત્રિકોણીય પ્રેમ કહાણીમાં આ સ્ટેમ્પિંગ થયું છે। આરોપી ચંદનલાલ ગુપ્તાએ પોતાની પ્રેમિકા અન્ય સાથે જોવા મળતા આ બબાલ થઈ હતી અને મૃતક દિલીપ નકુમ અને નેહા ગોંડ ઉપર ચાકુ વડે હિચકારો હુમલો કરાયો હતો। દિલીપ નકુમનું આ ઘટના સ્થળે જ મોત થયું હતું તો ઘાયલ નેહાને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાઈ છે। હવે જો રિક્ષા મારું નામ દશરથભાઈ મુકેશભાઈ પટેલ, મેં પંડોર ગામમાં રહું, પંડોર બેજા ફળિયામાં। હવે મેં રિક્ષા લઈને ફાટક પેસેન્જર ઉતારવા ગયો ત્યારે રસ્તો ખાલી હતો। પછી રિટર્નમાં જ્યારે પાછો આવું ત્યારે રસ્તો ભીડભાડ થઈ ગયો અને છોકરી સાઈડ પર જોયું એટલે ભીડભાડ એટલે હું થયું એમ કોઈ પડી ગયું હું નહીં તે જોયું એમ, પણ સાઈડ પર છોકરી ઊંઘાડેલી હતી જોયું। પછી મેં રિક્ષા ગાડી લાવ્યો, એક સાહેબ ઊંઘાડના બી હતા, એ લોકો ઊંચાઈ એ ઊંઘાડના ભાઈ એક ભાઈ બીજા ઊંચકીને એ લોકો મારી રિક્ષામાં બેસાડી। પછી રિક્ષામાં બેસાડીને અમે હરી હોસ્પિટલમાં લાવ્યા, પછી અહીંયા એડમિટ કરાવી। પછી હાલતમાં હતી, હવે હાલતમાં તો એ બોલે એવી નહીં હતી, બાકી એટલું બધું મેં રિક્ષા ચલાવતો એટલે મેં વધારે પેલું નહીં, મેં અગાડી ધ્યાન એને છોકરીને જોવામાં બ્લોટર નીકળ્યું એનું કે મારી રિક્ષામાં હજુ બી લાગેલું છે ને, તો હવે મારી ગાડી પોલીસ ચોકીમાં જમા બી કરવા આવવાની છે। आपका नाम? कौशल झा। कौशल, क्या देखा आपने? एक्चुअली मैं अपने जॉब के लिए जा रहा था, तो ये पेट्रोल पंप के ठीक सामने सोनरस से आगे जो एक पेट्रोल पंप है वहाँ पे ये जो लड़की थी वो मतलब काफ़ी ख़राब हालत में मतलब घायल थी और वहाँ पे पड़ी थी। सब वहाँ थे लेकिन कोई हेल्प करने के लिए आगे बढ़ा नहीं। लड़की करीब 5 मिनट से खड़ी थी और किसी ने बोला जो एम्बुलेंस को भी कॉल किया है। तब तक हम लोग के पास चांस उतना नहीं क्योंकि ब्लडिंग बहुत हो रहा था, तो हम लोग लड़की को अपने साथ रिक्शा में लेके आए और तब तक आईसीयू में सब कुछ कराया, पुलिस कंप्लेन किया, पुलिस आई, सब कुछ हुआ और हमारा गवाही जो बाकायदा जो लेते वो सब हम लोग करके क्या सुना आपने? क्या हुआ? एक्चुअली लड़की को अब बोल नहीं सकते सर, वो मतलब घायल अवस्था में, मतलब यहाँ कटा फिटा है पूरा, फिर मार्किंग किसी से के साथ झगड़ा हुआ तो क्या हुआ? उतना सर नहीं पता। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સિલધા, કડકવાડ અને અસ્તોલ વિસ્તારમાં વરસાદ, નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે। સિલધાના ચીકેચીમાળ ફળિયાના કોઝવે પર પાણી ફરી વળ્યા, ગામના બંને તરફનો સંપર્ક કપાયો, જીવને જોખમમાં મૂકી લોકો કોઝવે પસાર કરતા જોવા મળ્યા છે। જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ છે। जरा किकडा असं વાપી પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ એક વેપારીએ તેનું અપહરણ થયું હોવાનું અને અજાણ્યા શખ્સોએ તેને ધાકધમકી આપીને લૂંટ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદી અજાણ્યા શખ્સોએ તેને વાપી નજીક બોલાવી ગાડીમાં બેસાડી ધમકી આપી અપહરણ કરી લૂંટ આચરી હોવાનું જણાવ્યું હતું। વાપી પોલીસે વેપારીના લૂંટ અને અપહરણના મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ કરતા ગણતરીના દિવસોમાં જ રાજસ્થાની ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરી લીધી છે। જો કે આ ગેંગનો મુખ્ય માસ્ટર માઇન્ડ હજુ પોલીસ પકડથી દૂર છે। તેને વોન્ટેડ જાહેર કરીને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા છે। પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ પર એક નજર કરીએ તો કિશોરસિંહ શેતાનસિંહ સોડા, અશોકસિંહ રાજપુરોહિત, મનોહરસિંહ સવાઈસિંહ ચૌહાણ અને મહિપાલસિંહ છોકસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે।
તમામ સાથે જ ગેંગના માસ્ટર માઇન્ડને સુમેરસિંહ શોડને વોન્ટેડ જાહેર કરાયો છે. વ્યાપારીના થયેલા અપહરણ અને લૂંટના મામલે પોલીસે ઝડપાયેલા આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. હકીકતમાં વ્યાપારીના અપહરણ કરનાર ગેંગ સમલૈંગિક સંબંધોના શોખીનો દ્વારા ઉપયોગમાં લેવાતી ગ્રાઇન્ડર એપ દ્વારા આવા શોખીનોને સંબંધ બનાવવાની લાલચ આપીને બોલાવતા હતા. ત્યારબાદ તેમની અશ્લીલ વિડીયો ઉતારી બ્લેકમેલિંગ કરીને ધાક ધમકીથી લૂંટ કરતા હોવાનું બહાર આવ્યું છે. આરોપીએ ભોગ બનેલા વ્યાપારીને ગ્રાઇન્ડર એપ દ્વારા સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ તેને સમલૈંગિક સંબંધ બનાવવાની લાલચ આપી બોલાવીને અશ્લીલ વિડીયો પણ બનાવ્યો હતો. ત્યારબાદ તેને બ્લેકમેલિંગ કરી ધાક ધમકી આપી લૂંટ કરી તેનું અપહરણ કર્યું હતું. આ રાજસ્થાની ગેંગ મોટાભાગે ગ્રાઇન્ડર એપ દ્વારા જ સમલૈંગિક સંબંધોના શોખીનોનો સંપર્ક કરીને શિકાર બનાવતા હતા. આ ગેંગે અત્યાર સુધી વાપી ઉપરાંત સુરત, વડોદરા અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં આવી જ રીતે અનેક લોકોને શિકાર બનાવી બ્લેકમેલ કરી અને લૂંટતા હોવાનું બહાર આવ્યું છે. આથી જો કોઈ આ ગેંગના શિકાર બન્યા હોય તો તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવું અને આવા એપનો ઉપયોગ કરતા લોકોને પણ સાવચેતીથી આવા એપનો ઉપયોગ કરવો જોઈએ તેવી અપીલ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ લોકો માટે મનોરંજનના સાધનની સાથે એક દૂષણ પણ સાબિત થઈ રહ્યો છે. આ સોશિયલ મીડિયા થકી અશ્લીલતા અને સામાજિક દૂષણો વધી રહ્યા છે તો ક્યારેક ઠગ લોકો પણ લોકોની દુખતી નસ પારખીને સોશિયલ મીડિયા એપ પર દ્વારા શિકાર બનાવે છે. તેમની સાથે છેતરપિંડી અને લૂંટ પણ આચરતી હોવાના અનેક બનાવો રોજિંદા ધ્યાને આવે છે. આથી આ પણ સમજી વિચારીને આવી એપ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ જેથી આવા સાયબર લૂંટારુઓના શિકાર બચી શકાય છે. વાપી નેશનલ હાઈવે ઉપર વાપીના ફરિયાદીને અજાણ્યા ઈસમોએ પોતાની કારમાં બેસાડી અને ફરિયાદીની સોનાની ચેન, ફરિયાદીની સોનાની વીંટીઓ અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 1 લાખથી વધારેની લૂંટ કર્યા અંગેની ફરિયાદ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલી. આ ગુનાની તપાસ વાપી પોલીસે શરૂ કરેલી અને તપાસ દરમિયાન વાપી પોલીસે હાલમાં 4 આરોપીની ધરપકડ કરેલી છે. જે 4 આરોપીના નામ છે કિશોરસિંહ, અશોકસિંહ, મનોહરસિંહ અને મહિપાલસિંહ. આ ગુનામાં કુલ 5 લોકો સંડોવાયેલા હોવાનું તપાસમાં જાણવા મળેલ છે. જે મુખ્ય આરોપી છે એ સુમેરસિંહ સોઢા છે, જે પણ રાજસ્થાનનો છે. અગાઉ જે પકડાયેલા આરોપીઓ છે 4 એ પણ રાજસ્થાનના છે. જે આરોપી ધરપકડ કરવાનો બાકી છે એની તપાસ ચાલુમાં છે. પકડાયેલા આરોપીઓના પોલીસે રિમાન્ડ મેળવેલા છે અને લૂંટમાં ગયેલો તમામ મુદ્દામાલ પોલીસે રિકવર કરેલો છે. આ તપાસ દરમિયાન હકીકત એવી જાણવા મળેલ છે કે ફરિયાદી અને આરોપી એ ગ્રાઇન્ડર એપનો ઉપયોગ કરતા હતા. ગ્રાઇન્ડર એપ ખાસ કરીને સમલૈંગિક સંબંધો માટે લોકો ઉપયોગ કરતા હોય છે. આ ગ્રાઇન્ડર એપની મદદથી આરોપીએ ફરિયાદીનો સંપર્ક કરેલો, ફરિયાદીનો મોબાઈલ નંબર મેળવેલો, ફરિયાદી સાથે વાતચીત કરેલી, વિડીયો કોલ કરેલો અને ફરિયાદીને સમલૈંગિક સંબંધ બાંધવા માટે હાઈવે ઉપર બોલાવેલા હતા. જે અનુસંધાને ફરિયાદી જાતેથી હાઈવે ઉપર ગયેલા અને આરોપીની જણાવેલ જગ્યા ઉપર પહોંચેલા. આ દરમિયાન આરોપીએ ફરિયાદીને પોતાની કારમાં બેસાડેલા અને કારમાં બેઠા પછી ફરિયાદી પોતાના કપડાં કાઢેલા. એ દરમિયાન અન્ય સહ આરોપીઓ આવી ગયેલા અને ફરિયાદીને ધમકી આપેલી કે તમે આવું ગંદુ કામ કરો છો, તમારો વિડીયો બનાવશું, વાયરલ કરશું અને તમે જો કોઈને કહેશો તો અમે તમને બદનામ કરી દઈશું. આવી ધમકી આપી અને ફરિયાદી પાસેથી ફરિયાદીની પોતાની સોનાની ચેન, વીંટી અને રોકડો રૂપિયા મળી કુલ 1 લાખ રૂપિયાથી વધારેની કિંમતની લૂંટ કરી ફરિયાદીને કારમાંથી જ હાઈવે ઉપર ઉતારી દઈ અને ભાગી ગયેલા. આ તપાસમાં વાપી ટાઉન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ ખૂબ જ મહેનત કરી અને આરોપીઓને પકડી પાડેલા છે. મુદ્દામાલ તમામ રિકવર કરેલો છે. આરોપી હાલમાં રિમાન્ડ ઉપર છે. ખાસ હકીકત આ તપાસમાં એ જાણવા મળેલી છે કે આરોપીઓએ આ ગ્રાઇન્ડર એપની મદદથી, એટલે કે જે લોકો સમલૈંગિક સંબંધ માટે ગ્રાઇન્ડર એપનો ઉપયોગ કરે છે, આવા અલગ અલગ લોકોનો સંપર્ક કરે, આ રીતે લાલચ આપીને એમને બોલાવે અને એમની પાસેથી લૂંટ કરતા હોવાની હકીકત જાણવા મળેલી છે. આરોપીએ આ સિવાય વડોદરા, સુરત, ચીખલી હાઈવે ઉપર પણ આ પ્રકારના ગુના કર્યા છે એવું તપાસમાં જાણવા મળ્યું છે. પરંતુ કોઈના કોઈ કારણસર સામાજિક શરમના કારણે ફરિયાદીઓએ પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપેલી નથી. અમે એ ફરિયાદીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ તબક્કે મારી ખાસ સર્વેને અપીલ છે કે આ ગ્રાઇન્ડર એપ છે એ બહુ જોખમી છે. એનો સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ અને આવું કોઈ પણ બનાવ એમની સાથે બને તો નિસંકોચ પોલીસ સ્ટેશન આવી અને આવી જાહેરાત આપે
અમે એમનું નામ પણ ગુપ્ત રાખશું અને જે પણ આરોપી આમાં સંડોવાયેલા હશે એમની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરીશું. હોટેલ ક્રિસ્ટલ ઇનમાંથી ઝડપાયું કોલ સેન્ટર. આ કોલ સેન્ટર પર આઈજી કામની સાયબર ક્રાઇમ ટીમે દરોડો પાડ્યો હતો. દરોડો દરમિયાન પોલીસને મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓના પુરાવા મળ્યા છે. પોલીસે કુલ 12 શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. માહિતી મુજબ આ બોગસ કોલ સેન્ટરમાંથી વિદેશી નાગરિકોને લક્ષ્ય બનાવી છેતરપિંડી કરવામાં આવતી હતી. લોકોને વિવિધ લાલચ આપી તેના બેંક એકાઉન્ટમાંથી રકમ પડવાના ગુનાઓને અંજામ આપતા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કોલ સેન્ટર ચલાવતા લોકો ખાસ કરીને અમેરિકન નાગરિકોને ફોન કરી તેમને ટેકનિકલ સપોર્ટ, લોન તથા ગિફ્ટ કાર્ડ જેવી સ્કીમોમાં ફસાવતા હતા. આઈજી કામની ટીમે તકેદારીપૂર્વક માહિતી મેળવી ઓપરેશન હાથ ધર્યું અને સફળતા મેળવી. પોલીસ દ્વારા સ્થળ પરથી કમ્પ્યુટર, મોબાઈલ ફોન તેમજ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. હાલ તમામ આરોપીઓને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે આ રેકેટનો અન્ય સૂત્રધારો બહાર હોઈ શકે છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતાઓ પણ છે.